છોટાઉદેપુરની જનતાને 112 જનરક્ષક પ્રોજેક્ટનો લાભ મળશે. છોટાઉદેપુર ગુજરાતના નાગરિકોને ઇમરજન્સી સિવાય વિવિધ સુવિધાઓ એક જ નંબર પર મળી રહે તે હેતુથી 112 જનરક્ષક પ્રોજેક્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને ઇમરજન્સીના ગોલ્ડન અવરમાં વિવિધ સુવિધા મળી રહે તે માટે જિલ્લા પોલીસ દળને નવી 112 જનરક્ષક ફાળવવામાં આવી છે. રાજ્યમાં કાર્યરત પોલીસ વિભાગની ડાયલ 100, આરોગ્ય વિભાગની 108, એમ્બ્યુલન્સ સેવા, શહેરી વિકાસ વિભાગની 101, ફાયર સેવા, મહિલા અને બાળ વિકાસની અભયમ 181, મહિલા હેલ્પલાઇન, ડિઝાસ્ટર હેલ્પલાઇન 1070, 1077, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની 1098, ચાઇલ્ડ હેલ્પલાઇન વગેરે જેવી મહત્વની ઇમરજન્સી સેવાઓ હવે માત્ર 112 નંબર ડાયલ કરવા પર મળી રહેશે, જેથી ઇમરજન્સીના ગોલ્ડન અવરમાં નાગરિકોને બચાવી શકાશે. 112 જનરક્ષકના લોકેશનની પાસે 108નું લોકેશન રહેશે. આ ઉપરાંત 112 જનરક્ષકને કોઈ પણ પોલીસ સ્ટેશનની સીમા નહીં લાગે. ઘટના સ્થળની સૌથી નજીક જે જનરક્ષક ગાડી હશે તે તુરંત ઘટના સ્થળે પહોંચશે. ડાયસ 112 રિસ્પોન્સ સેન્ટરમાં કોમ્પ્યુટર એડેડ ડિસ્પેચ સિસ્ટમ, વોઇસ લોગર, કોલર લોકેશન, બેઝ સર્વિસીસ, જનરક્ષક વાનમાં મોબાઈલ ડેટા ટર્મિનલ્સ, વાયરલેસ સેટ અને બોડી વોર્ન કેમેરા જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કામગીરી વધુ પારદર્શક બનશે. આ પ્રસંગે જિલ્લા પોલીસ બેડાના અધિકારીઓ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લારખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર.